12 વર્ષ પહેલાં પોતાનું વતન છોડીને અમદાવાદ અને સુરત સ્થાયી થયેલા 29 જેટલા પરિવારો, 300 લોકોનો આ પરિવાર, જેમને આજે ફરી એકવાર પોતાનું ઘર અને પોતાનું ગામ પાછું મળી રહ્યું છે, અને એ પણ ગુજરાત પોલીસ અને ગૃહમંત્રીના હાથે. એમાંય જેટલા પણ મકાનો અહીંયા બનવા જઈ રહ્યા છે, એમાં પ્રથમ જે 2 મકાન છે, એ 2 મકાન છે એ પીએન માળી ફાઉન્ડેશન ડીસા એમના વતી બનાવવાના છે. આપ મારી પાછળ દ્રશ્ય જોઈ રહ્યા છો. પાછળનું જે મકાન છે એ તૈયાર થઈ ગયું છે, હજુ બીજું અહીંયા બની રહ્યું છે. એવા અહીંયા આ 300 જેટલા જે પરિવાર છે, 300 લોકોનો, એ બધા જ પરિવારને અહીંયા કાયમી રહેઠાણ મળી રહેશે, કારણ કે આ એ જ ગામ હતું જે 12 વર્ષ પહેલાં આ લોકો છોડીને ચાલ્યા ગયા હતા. હવે મારી સાથે પીએન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ જોડાયા છે. શું કહેશો પીએન માળી સાહેબ, કે જે રીતના એક લાવો મળ્યો છે, આ પોતાના પરિવારોને ફરી 12 વર્ષ પછી એમનું પોતાનું ઘર મળી રહ્યું છે, અને એમાં તમે સહભાગી બન્યા છો. જી રાજભાઈ, આજે આ હળાદ ખાતે પીપોદરા ગામ, એમાં 12 વર્ષથી લોકો 27-28 ઘરનો જે પરિવાર હતો, એ એક ઝઘડાના કારણે આ લોકો અમદાવાદ, સુરત, પાલનપુર અલગ અલગ જગ્યાએ બધા થઈ ગયા. પણ 12 વર્ષ પછી બનાસકાંઠા એસપી સાહેબ અક્ષરાજ મકવાણા સાહેબ આ બધાને ભેગા કરી એક સમાધાન કર્યું, અને આખા આ ગામની અંદર એમનું જે જૂના ઝઘડા હતા એ બધું પતાવીને એમને બહુ વર્ષો જૂનો ઝઘડાનો અંત લાવ્યો, અને બહુ સરસ અહીંયા 29 જેવા મકાનો બનવાના છે. એમાં સૌ પ્રથમ એસપી સાહેબે મને વાત કરતા કે આ રીતનું છે, તો 2 મકાન પીએન માળી ફાઉન્ડેશન દ્વારા અમે રાજભાઈ અહીંયા બનાવી આપ્યા છે. અને આજના આ કાર્યક્રમમાં થોડીક ક્ષણોમાં આપણા હર્ષભાઈ સંઘવી પણ આવે છે. એમના હાથે આ મકાન એમને ખુલ્લા મૂકીને એમના હાથે અર્પણ કરવામાં આવશે. અને ખૂબ મોટી સંખ્યામાં આ લોકો જે ઝઘડો થયો હતો, આપ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં આજે આ બધા પરિવારો એક થઈ ને આ બધું આયોજન એમને કર્યું છે. આ આયોજનમાં બનાસકાંઠા એસપી સાહેબને હું ખૂબ જ ધન્યવાદ આપું છું ને ખૂબ શુભકામનાઓ આપું છું કે આવા નાના ગામની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદર જે અમને આ પ્રગતિશીલ ત્યાં પહોંચીને 12 વર્ષ પછી આ બધાને ને ખેતી વાવણી સાથેની જે વ્યવસ્થા કરી, બનાસકાંઠા તંત્ર ને પોલીસ ખાતા ખૂબ જ આમાં મદદ કરી છે. તો આ લોકોને અઠવાડિયાની અંદર જ આ બધું તૈયાર થઈ ગયું. અઠવાડિયામાં મકાનો પણ બની ગયા છે, અને 2 મકાન મેં પણ બનાવી આપ્યા છે સાહેબના કહેવાથી. તો જે પીએન ફાઉન્ડેશને કહેવું છે રાજભાઈ કે હરેક ટાઈમે ખરાબ પરિસ્થિતિ હોય, સારી પરિસ્થિતિ હોય, મતલબ કોઈ પણ દુઃખદ ઘટના હોય તેની અંદર અમે લોકો ઊભા રહીએ છીએ, અને હજુ પણ ઊભા રહીશું. અને મને પણ ખુશી થાય છે કે આ નાના પરિવારમાં મારા થકી 2 મકાન એમને મળ્યા. એ પણ હું ભગવાનનો, મા જગદંબાનો આભાર માનું છું કે અનેક સેવાઓ મારાથી એવી થાય એવી હું મા જગત જનની અંબાને પ્રાર્થના કરું છું. બિલકુલ પીએન સાહેબ, અમે પણ પ્રાર્થના કરીએ કે તમને આવી જ શક્તિઓ માં જગતજનની આપે. પરંતુ વિશેષ મારે આજે એ કહેવું છે કે પોલીસ આવું પણ કાર્ય કરી શકે છે. આ લોકોમાં એક સંદેશ જવું જોઈએ. જે પોલીસ માટે ઘણા લોકો નેગેટિવિટી ફેલાવતા હોય છે, એવા લોકોને મારે કહેવું છે કે જો પોલીસ આ 12 વર્ષ પહેલાં 300 જેટલા લોકોનો 29 જેટલા પરિવારે આ ગામ છોડી દીધું હતું. એવો ઝઘડો થયો હતો આ ગામમાં, અને આજે 12 વર્ષ બાદ પોતાનું ઘર, પોતાની ખેતી અને એ આખા ઝઘડાનું સમાધાન કરી અને પોલીસ પરિવાર વતી જ, એટલે ગૃહમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે. હર્ષ સંઘવીના હસ્તે પૂર્ણ વર્ષન અહીંયા થઈ રહ્યું છે. ખરેખર એક બિરદાવવા લાયક આ વાત છે, અને આ વાત ગૌરવશાળી છે. અને આ એ માત્ર આપણા બનાસકાંઠા પૂરતી નહીં, આ સંદેશ આખા દેશમાં જવો જોઈએ. પોલીસ આવા પણ કાર્યો કરે છે. જી રાજભાઈ, આ કાર્યક્રમ એટલો સરસ કર્યો છે કે 12 વર્ષ પહેલાંથી અહીંયા કોઈ ગામની અંદર આવવા તૈયાર નહોતું. એટલા મોટા ઝઘડાઓ થયેલા છે, જ્યાં મેં સાંભળેલું છે, એ મને ખ્યાલ છે ત્યાં સુધી. ને જે આ બનાસકાંઠા પોલીસે જે આ એક શરણે કામગીરી કરી છે, ઐતિહાસિક કામ કરી, કે આવી કોઈ જગ્યાએ નહીં થઈ. આ પ્રથમ એવો એક દાખલો હશે બનાસકાંઠાની અંદર કે બનાસકાંઠા એસપી સાહેબે પર્સનલ એની અંદર 24 કલાક, આ 5 દિવસમાં બધું તૈયાર થઈ ગયું. આઈ થિંક 5 થી 6 દિવસમાં જ તૈયાર થયું છે. ને આટલું મોટું તૈયાર કરવું, આ બધું મકાન બનાવી દીધા, અને ઓલરેડી બીજા મકાનનું પણ કામ ચાલુ છે. તો આપણે બનાસકાંઠા એસપી સાહેબને બિરદાવવા લાયક છે. ને આવી કામગીરી બાકી લોકોને કંઈ પડી નથી હોતી. કોઈ એફઆઈઆર થઈ, ફરિયાદ થઈ, અરજી થઈ, એટલા પૂરતું છે. પણ પર્સનલ રસની જે આ કુટુંબને, આ પરિવારને એક ભેગો કર્યો, ને ભેગો તો કર્યો, પણ સાથે સાથે એમને બધી જ સુવિધાઓ જે બનાસકાંઠા પોલીસે પૂરી પાડવાની જે ખાતરી આપીને પૂરી પાડી, આપ જોઈ શકો છો. તો એ બદલ આપણને
ગુજરાત નહીં પણ આ એવા મેસેજ આખા દેશમાં ભારતભરમાં જવું જોઈએ કે પોલીસ પણ કામગીરી કરે છે. ઘણા લોકો પોલીસની વિરુદ્ધ હોતા હોય છે પણ એવું નથી હોતું. એ ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુ ઘટનાઓ બની જતી હોય છે. પણ હવે આવી સરાહનીય કામગીરી તમે લગભગ આટલા વર્ષોથી આ મીડિયામાં કામ કરો છો પણ તમે પણ તમારા આવું પ્રથમવાર જોયું. આવું પ્રથમવાર તમે પણ જોયું તો આપણે આ લોકોને બિરદાવવા લાયક છે ને એમને આપણે ખૂબ ધન્યવાદને આપીએ કે આ પણ ફરી એવી કોઈક અહીંથી પ્રેરણા મળે ને ગુજરાતભરમાં અમુક લોકો અહીંથી આ કાર્યક્રમને પ્રેરણા લઈને એ પણ આવા સારા કાર્ય કરે એવી આપણે બધાને એક કહીએ છીએ. ને આ મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી આપ જાણી શકો છો કે બહુ સારો અહીંયા કાર્યક્રમ જે થવા જઈ રહ્યો છે. આપણા હર્ષભાઈ સંઘવી પણ આવે છે, થોડી જ વારમાં આવી જવાના છે ને બહુ સરસ અહીંયા એમને જે આયોજન કર્યું છે એ બદલ હું બનાસકાંઠા એસપી સાહેબ અક્ષરાજ મકવાણા સાહેબનો ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આવા સારા કાર્ય કરતા રહે ને એમના પ્રેરણાથી અનેક લોકોને પણ પ્રેરણા મળે. માળી સાહેબ, આપની સાથે છું ત્યારે હું પણ બનાસકાંઠા પોલીસ વડા એસપી અક્ષયરાજ મકવાણાને તેમજ આખી બનાસકાંઠા પોલીસને હું પણ બનાસતક વતી શુભેચ્છાઓ પાઠવું છું. કારણ કે આ માનવતાનું કામ છે અને માનવતાથી ભરેલી બનાસકાંઠા જિલ્લાની પોલીસે જે આ એક સરાહનીય કામ કર્યું છે, એક બહુ બિરદાવવા લાયક છે અને અદ્ભુત કાર્ય છે. આ લોકોને 100 સલામ કરવા પડે એ પણ ઓછા પડે.